નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કંપની પરિસરમાં રાખવામાં આવેલા સોલ્વન્ટના ડ્રમમાં બ્લાસ્ટ થયો હોવાની આશંકા છે। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ આશરે 7 કિલોમીટર દૂર સુધી સંભળાયો હોવાના અહેવાલ છે। બ્લાસ્ટ બાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કંપનીમાંથી કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર સુધી જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં જ દહેજ તથા આસપાસના વિસ્તારમાંથી 7થી વધુ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પાણી તેમજ સ્પેશિયલ ફોર્મનો મારો ચલાવી ભારે જહેમત હાથ ધરવામાં આવી હતી। બીજી તરફ ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ, પોલીસ અને વહીવટીતંત્રનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। સુરક્ષાના ભાગરૂપે કંપની આસપાસનો વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે અને બચાવ કામગીરીને ધ્યાનમાં રાખીને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ નુકસાનનું પ્રમાણ અને આગનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે।